આ તરફ નવા વર્ષને વેલકમ કરવા મોટી સંખ્યામાં લોકોએ દીવ તરફ દોટ મૂકી. આજે અંગ્રેજી કેલેન્ડર વર્ષનો અંતિમ દિવસ અને 2024ના નવા વર્ષની શરૂઆત. વર્ષ 2023 વિદાય લઈ રહ્યું છે અને રાત્રિના 12 કલાકે 2024ની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે વિદાય લઈ રહેલા વર્ષને બાય બાય અને આવી રહેલા નવા વર્ષને વેલકમ કરવા માટે સંઘ પ્રદેશ દીવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે છેલ્લા કેટલાક વર્ષોથી દીવ કોઈ પણ પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યું છે. એમાંય નવા વર્ષને વેલકમ કરવાનો અને વિદાય લઈ રહેલા વર્ષની ખાટી મીઠી યાદોને વિદાય આપવાનો મોકો હોય ત્યારે લોકો દીવ જવાનું પસંદ કરે છે. અહીંના રમણીય દરિયા કિનારાને પ્રવાસીઓ સૌથી વધુ પસંદ કરે છે અને નવા વર્ષને આવકારવા માટે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ દીવમાં જોવા મળી રહ્યા છે. સમગ્ર ભારતમાંથી ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ દીવના તટીય વિસ્તારમાં પહોંચીને 2023ના વર્ષને વિદાય આપવા ઉમટી પડ્યા. મોડી રાત્રે દીવની તમામ હોટલોમાં સંગીતના તાલે પ્રવાસીઓ નવા વર્ષને આવકારે છે. ધિરાણ આપવાના બહાને ખેડૂતોને ખંખેરી લીધા. જૂનાગઢના ભેસાણ ગામમાં ખેડૂતો છેતરાયા. ભેંસાણ તાલુકાના ધારી ગુંદાળી ગામે ખેડૂતો સાથે 2 કરોડ 56 લાખની છેતરપિંડી થતા કળભળાટ મચી ગયો. ખેડૂતને ધિરાણ આપવાના બહાને ભેસાણ તાલુકાની સહકારી બેંકના મંત્રી તેમજ પૂર્વ પ્રમુખે ખેડૂતો સાથે છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે. આ અંગે સહકારી બેંકના ખેડૂત સભાસદોએ ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી અને તેમની સામે વધુ તપાસ હાથ ધરી. આ તમામ આરોપીઓ દ્વારા કુલ 40 ખેડૂત સભાસદોને મળતા ધિરાણથી વધારે ધિરાણ આપી કરોડોની છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત 23 સભાસદ ખેડૂતોના મંજૂર ન થયા હોવા છતાં પણ ખોટા કાગળો અને દસ્તાવેજો બનાવી ગેરકાયદેસર રીતે ધિરાણ ઉપાડી છેતરપિંડી આચરી હોવાનો પણ આરોપ છે. સહકારી બેંક શાખામાં કરોડો રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાતા ભેસાણ પોલીસે 3ને સકંજામાં લીધા. ઠંડી ન પડતા દ્વારકા જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા. રવિ પાક પર ખતરો મંડાયો. ડિસેમ્બર મહિનો પૂરો થઈ ગયો છતાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ સામાન્ય રહ્યું છે. જોઈએ તેટલી ઠંડી હજુ શરૂ થઈ ન હોવાથી ખેડૂતોમાં ઊભા પાક પર ફરી ખતરો આવ્યો છે. રવિ પાકને કડકડતી ઠંડીની જરૂર હોય છે, પરંતુ આ શિયાળામાં હજુ ઠંડી વધતી જ નથી, જેથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. દ્વારકા જિલ્લામાં 1,62,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે. છેલ્લા થોડા દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળતા ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા છે. ખેડૂતોએ જીરું, ચણા, ધાણા, ઘઉંના પાકનું વાવેતર કરી દીધું હતું, ત્યારે ઠંડી નહીં પડવાને કારણે ખેડૂતોને વાવેલા પાકમાં નુકસાન જવાની ચિંતા સતાવી રહી છે. એક તરફ ઠંડીનું પ્રમાણ ઓછું અને અધૂરામાં પૂરું દ્વારકા જિલ્લામાં જીરુના પાકમાં સુકારા નામનો રોગ આવ્યો. સુકારા રોગ સામે લડવા ખેડૂતોએ જરૂરી દવાના છંટકાવ પણ શરૂ કરી દીધા. ખેડૂતો જણાવી રહ્યા છે કે આ સિઝનમાં જો ઠંડીનું પ્રમાણ નહીં વધે તો રવિ પાકની વૃદ્ધિ અટકી જશે અને ઉત્પાદનમાં પણ ઘટાડો થાય તેવી શક્યતા છે. 2023ના વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓ રેકોર્ડ તોડ્યો. નવા વર્ષ પહેલા એસઓયુ રોશનીથી ઝળહળ્યું. નવા વર્ષને વધાવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ ઉમટ્યા. અત્યાર સુધીમાં 2.5 કરોડ પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે. આજે 31st મનાવવા માટે પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ક્રૂઝમાં ડાન્સ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું અને વર્ષના અંતિમ દિવસે એકતાનગરને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને 30 ઇલેક્ટ્રિક બસની સુવિધા આપવામાં આવી છે અને 10 ગોલ્ફ કાર્ટની સુવિધા પણ આપવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ દ્વારા 31 ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે આખું એકતાનગર અને અલગ અલગ પ્રોજેક્ટને દિવાળીની જેમ રોશનીથી શણગારાયું છે અને આ નજારો ખૂબ આહલાદક બન્યો. 31 ડિસેમ્બરની ઉજવણી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં થઈ રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ક્રૂઝની અંદર હોટલોમાં ડિનર અને ડાન્સ પાર્ટીનો માહોલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે ત્યારથી મોટાભાગે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરી રહ્યા છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તામંડળ દ્વારા અવનવા પ્રોજેક્ટો બનાવવામાં આવી રહ્યા છે. હાલ 2023ને બાય બાય કરવા અને 2024ને આવકારવા માટે આખું એકતાનગર દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. રવિવાર અને વર્ષનો અંતિમ દિવસ હોવાથી સાપુતારા પ્રવાસીઓથી ઉભરાયું. ગિરિમથક સાપુતારા ખાતે નવા વર્ષ 2024ને આવકારવા જિલ્લા વહીવટીતંત્ર સહિત હોટલો સજ્જ બની છે. દર વર્ષે 31 ડિસેમ્બરે પ્રવાસીઓ સાપુતારા ખાતે પરિવાર સાથે આવી ઉજવણી કરે છે. આ વખતે પણ સાપુતારામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા. ગિરિમથક સાપુતારા ખાતે 31મી ડિસેમ્બરના રોજ સરકારી ગુજરાત ટુરિઝમ સહિત ખાનગી હોટલમાં એડવાન્સ બુકિંગ કરાવીને લોકો આવી પહોંચ્યા. નવા વર્ષને આવકારવા તેમજ પ્રવાસીઓને મનોરંજન પૂરું પાડવા તમામ હોટલોમાં ડીજે, ઓર્કેસ્ટ્રા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ વખતે 31 ડિસેમ્બરે રવિવારે રજા આવતી હોય
નવા વર્ષને આવકારવા પ્રવાસીઓમાં થનગનાટ જોવા મળ્યો. નવા વર્ષને આવકારવા માટે સ્થાનિક ડાંગી નૃત્ય સાથેનું પણ આયોજન કરાયું. આ ઉપરાંત સાપુતારાના સુંદર વાતાવરણની મજા લૂંટવા માટે કેટલાય પ્રવાસીઓએ એડવાન્સ બુકિંગ કરાવ્યું. સાપુતારામાં પ્રવાસીઓની ભીડ જોતા પોલીસ સહિતનું તંત્ર પણ એલર્ટ મોડ પર છે. આ તરફ દમણમાં પણ વર્ષ 2024ને વધાવવા માટે લોકો ઉત્સુક બન્યા. લાઇટોથી ઝગમગી ઉઠ્યું દમણ. 2023ને અલવિદા કહેવા અને 2024ને આવકારવા માટે દમણમાં ઉત્સાહનો માહોલ છવાયો. 31ની ઉજવણીના આયોજન રૂપે હોટલ અને રિસોર્ટને લાઇટોથી શણગારવામાં આવ્યા. ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ દમણમાં ઉજવણી કરવા આવી પહોંચ્યા. રંગીન લાઇટોથી શણગારેલી હોટલ અને રિસોર્ટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા. નવા વર્ષની ઉજવણીને લઈ દમણમાં અત્યારે દિવાળી જેવો માહોલ છે. મહત્વપૂર્ણ છે કે દરિયા કિનારે આવેલ દમણ જાણીતું પર્યટન સ્થળ છે, જ્યાં સમગ્ર ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને દેશના અન્ય રાજ્યોમાંથી પણ પર્યટકો પરિવાર સાથે 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી માટે પહોંચે છે. આ વર્ષે પણ દમણમાં પર્યટકોની ભીડ જામી છે, જેમને આકર્ષવા દમણના હોટલ અને રિસોર્ટ પ્રવાસીઓથી ધમધમી ઉઠ્યા છે. ઠેર ઠેર રંગબેરંગી લાઇટો લોકોના મન મોહી રહી છે. તો હોટેલો અને રિસોર્ટમાં પણ 31ની ઉજવણી માટે ડીજે અને ડાન્સ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદની સુંદરતામાં વધુ એક મોરપીંછ ઉમેરાશે. સાબરમતી નદી પર બનશે પહેલો આઇકોનિક બ્રિજ. અટલ ફૂટઓવર બ્રિજ બાદ અમદાવાદમાં વધુ એક આઇકોનિક બ્રિજ તૈયાર કરવામાં આવશે. સાબરમતી નદી પર રબર બેરેજ કમ બ્રિજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી. આધુનિક ડિઝાઇન ધરાવતો આ બ્રિજ તૈયાર કરવાને લઈ વાહન વ્યવહારને માટે મોટી રાહત મળશે. સાથે સાબરમતી નદીમાં પાણીનો જથ્થો પણ રોકી શકાશે. બ્રિજ ખૂબ જ મહત્વની યોજનારૂપ સાબિત થશે. નવીન બ્રિજ એક અલગ જ ઓળખ ઊભી કરશે. આ બ્રિજ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરવામાં આવશે. સાબરમતી નદી પર વાહનોની અવરજવર માટેનો એક અલગ જ પ્રકારની ડિઝાઇનનો આ બ્રિજ તૈયાર કરવામાં આવશે, જે અમદાવાદની એક આગવી ઓળખ ઊભી કરશે. ગુજરાતમાં અત્યાર સુધી નદીના પાણીને રોકી શકાય તે માટે એક પણ રબરથી સંચાલિત બેરેજ બનાવવામાં આવ્યો નથી. આ આઇકોનિક રબર બ્રિજથી પાણી રોકીને સ્ટોર કરી શકાશે. જરૂરિયાતના સમયે આ રબર સામાન્ય સ્થિતિમાં આવી જતા નદીના લેવલે આવી જશે, જેથી પૂરના સમયે અથવા વહેતા પાણીમાં અવરોધરૂપ પણ બનશે નહીં. આ 6 લેનનો બેરેજ કમ બ્રિજ બનાવવા પાછળ અંદાજિત રૂપિયા 325 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. દ્વારકામાં ખુલશે વિકાસના નવા દ્વાર. સબમરીન બાદ ડોલ્ફિન ક્રૂઝ શરૂ થવાના એંધાણ. નવા વર્ષે પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા માટે રાજ્ય સરકારે પોતાનો એક્શન પ્લાન ઘડી નાખ્યો છે. દેશમાં પ્રથમ વખત ઇકો ટુરિઝમને વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા દ્વારકાના અરબી સમુદ્રમાં ડોલ્ફિન ક્રૂઝ ચલાવવાની તૈયારીમાં છે. આના માટે સરકાર જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં MOU કરશે. ડોલ્ફિન ક્રૂઝથી દરિયામાં 3 કિલોમીટર નીચે જઈને ડોલ્ફિનને જોઈ શકાશે. ડોલ્ફિન ક્રૂઝની એક ટ્રીપ 2 કલાકની હશે. ડોલ્ફિન ક્રૂઝમાં 150 લોકો એકસાથે જઈ શકશે. ઇકો ટુરિઝમને વધારવા દ્વારકાના દરિયામાં સબમરીન બાદ હવે ડોલ્ફિન ક્રૂઝના વાઇબ્રન્ટ સમિટમાં MOU થાય તેવી શક્યતા છે. જેતપુરના એક ગામમાં બાળકો પર ભમી રહ્યું છે મોત.